ગોરખે લખ્યો છે, ગુરુ તમારા કોણ ભેદી અને કોણ મંદિરે જાય જો, ગુરુ તમારા કોણ ભેદી કોણ મંદિરે જાય જો, કોણ સીજે અને કોણ પીવે, ત્યાં જઈને સમાય જો, ગુરુ અમારા ભેદી ગગન મંદિરે જાય જો, ગુરુ તમારા જગમ ભેદી ગગન મંદિરે જાય જો, સુરત છે અને સુરત પીવે, શૂન્યમાં સમાય જો, સુરત શિવે અને સુરત પીવે, શૂન્યમાં સમાય જો. ગુરુ હમારા અગમ ભેદી હોવા જોઈએ, જેને અગમનું જ્ઞાન હોય, એની ગતિ ગગન તરફ હોવી જોઈએ, નીચી ગતિ ન કરાવે, ગતિ ઊંચી કરાવે, ઉર્ધ્વ ગતિ કરાવે. અને ભગવાન શિવનું કામ જ ઈ છે, ઉર્ધ્વ ગતિ કરાવે. મહાદેવ સદગુરુ છે, ત્રિભુવન ગુરુ છે. બસ જીવવાની જુક્તિ શીખી લો, નિર્વાણ મળશે મળશે મળશે. અને જ્યાં સુધી બ્રહ્માજી તો નારદને કહે કે હે નારદ, જ્યાં સુધી શિવ મહાપુરાણ રૂપી વિશ્વાસની જ્યોત આ જગતમાં ઝગમગતી હશે ને, ત્યાં સુધી વિશ્વ પર અંધકારના ઓરડા નહીં આવે, નહીં આવે, નહીં આવે. જ્યાં સુધી ઝગમગતી હશે. માટે નિત્ય નિત્ય મહાદેવનું પૂજન, અર્ચન, ભજન, મનન મનુષ્ય કરતું રહેવું જોઈએ. કારણ કે ભગવાન શિવનું પૂજન દરેક લોકોના દેવી દેવતાઓને સંતુષ્ટ કરનારું હોય તો મહાદેવનું પૂજન છે. મહાદેવના પૂજનથી પિતૃલોક પણ સંતુષ્ટ થાય, પિતૃઓ પણ સંતોષ પામે. નારદજી પિતામહ બ્રહ્માને પૂછે છે કે હે દાદા, ઘણી વખત મેં એવા વિદ્વાન માણસો પાસેથી સાંભળ્યું છે કે ભગવાન શિવને ધરેલું નૈવેદ્ય હોય ખવાય કે ન ખવાય, લેવું કે ન લેવું, એના માટે અવઢવ છે. તો અમને કહો કે શિવ નૈવેદ્ય લેવું કે ન લેવું, ભગવાનને અર્પણ કરીને. શિવ પૂજા માટે જે માણસો કાયમ જતા હોય એના માટે ખાસા ધ્યાન દે કથામાં. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, સુંદર તે પ્રશ્ન પૂછ્યો છે. હે નારદ, ભગવાન શિવનું નૈવેદ્ય દરેક મનુષ્ય લેવું જોઈએ, પ્રસાદ લેવો જોઈએ મહાદેવનો. બ્રહ્માજી નારદને કહે કે નારદ, શિવ નૈવેદ્યનો તો એવો એટલો પ્રભાવ છે કે કોઈ માણસ એના ઘરમાં એટલો સંકલ્પ કરે કે અમારે ભગવાન શિવને નૈવેદ્ય ધરાવવું છે, યા તો રુદ્રી કરાવવી છે, આટલો મનમાં સંકલ્પ કરે, યા તો ઘરમાં વાત થાય ને તો 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. એ જ સમયે માત્ર ને માત્ર કહે કે અમારે મહાદેવને નૈવેદ્ય ધરાવવું છે, એ જ સમયે એના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને જે મનુષ્ય ભગવાન શિવને નૈવેદ્ય ધરાવી અને પ્રસાદનું પાન કરે ને, એના પુણ્ય નહીં તો બ્રહ્માજી નારદને કહે કે હું શું વાત કરું નારદ. માટે મનુષ્ય અવશ્ય શિવ નૈવેદ્ય ધરાવવું જોઈએ. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ,
ભગવાન શિવની ઉપર ચડાવેલી વસ્તુ કોઈ પણ છે જેને શિવ નિર્માલ્ય કહેવામાં આવે છે, મહાદેવને ટચ થયેલી વસ્તુ છે, એ કોઈથી લઈ શકાતી નથી. પણ જે વસ્તુ ભગવાનની આગળ, જે ભગવાન શિવલિંગને ટચ નથી થઈ, એ મહાદેવને ધરાવી અને પ્રસાદ તરીકે લઈ શકાય છે. એટલે જ આપણે કોઈ વસ્તુ ભગવાન શિવને ધરાવવી હોય, યા તો તમે ફળ ફૂલ જે કંઈ ધરાવો છો એ ભગવાન શિવ જે થાળું છે, વેદિકા છે, એની અંદર કદાપી ન ધરાવવું. એ કોઈ લઈ શકતું નથી, એનો અધિકાર નથી કોઈને લેવાનો. નારદજી પિતામહ બ્રહ્માને પૂછે, કોઈએ ધરાવ્યું હોય, અંદર છોડી દીધું, તો આ નૈવેદ્યનું કરવું શું? એટલે બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, કોઈએ આ ભગવાન શિવને ટચ થઈ ગઈ વસ્તુ, યા તો કોઈ વસ્તુ ધરાવી છે, તો એને શાલિગ્રામનો સ્પર્શ કરાવ્યો પછી શુદ્ધ થાય છે. શાલિગ્રામનો સ્પર્શ કરાવી અને એને લઈ શકાય છે. પણ કાયમ માટે કહું છું કે આ વિકલ્પ છે. વિકલ્પનો ઉપયોગ કાયમ કરવાનો નથી. આ એક વિકલ્પ છે, અંદર ધરાવવાનું જ નથી. અને આ જે કરવાનું છે તે મંદિરના પૂજારીઓ, સાધુ લોકો પછી કરે છે, પણ આ વિકલ્પનો ઉપયોગ બધાએ કરવાનો નથી. આ વિકલ્પ છે. એને શાલિગ્રામનો સ્પર્શ કરાવી અને શુદ્ધ કરી શકાય છે, પછી લઈ શકાય છે. ખરેખર નૈવેદ્ય ભગવાનને બહાર ધરાવી અને લેવું જોઈએ. ભગવાન શિવને ટચ થયેલું જે વસ્તુ છે, નિર્માલ્ય છે, એને મુખમાં નથી લઈ શકાતું. એનું આચમન કરી શકો છો, ત્યાંથી બિલ્વપત્ર લઈ આચમન કરી શકો, માથે ચડાવી શકો, પાણીનું આચમન કરી શકો, એને મુખમાં ન લઈ શકાય. બીજું, પૂજા કરતા માણસો જે છે એને ખાસ કહું છું કે ભગવાન શિવનું પૂજન કરો ને એમાં તકેદારી ઘણી રાખજો. બહુ ધ્યાન રાખવું. પૂજા કરતા આપણાથી એ શિવને આજે નિર્માલ્ય પગમાં કચડાઈ જાય તો જે તમને ફલ પ્રાપ્ત થવું જોઈએ એના કરતા તમારી શક્તિ ક્ષીણ થઈ જાય. તકેદારી રાખવી. પગની નીચે બિલ્વપત્ર ભગવાનને ચડાવેલા પુષ્પ નીચે ન આપણા પગમાં આવી જાય, એ ભગવાનનું જળ છે એ આપણા પગ નીચે ન આવે, એની તકેદારી રાખવી. અને ત્રીજું કે એ શિવ નિર્માલ્યને કદાપી ઓળંગવું નહીં. શિવ નિર્માલ્યને ઓળંગશું તો આપણી શક્તિ ક્ષીણ થઈ જાય. એટલે જ મહાદેવની પરિક્રમા અડધી હોય છે. જે જગ્યાથી શિવ નિર્માલ્ય ગૌમુખિયા તો નીકળે છે એને આપણે ઓળંગતા નથી, ત્યાંથી પાછું વળી જવું જોઈએ. ઓળંગવાથી શક્તિ ક્ષીણ થઈ જાય. મહાદેવની અડધી પરિક્રમા હોય છે, ત્યાંથી પાછા વળી પાછા ત્યાં સુધી આવીએ. શિવ નિર્માલ્યને ઓળંગવું ન જોઈએ. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, કોઈ વખત ગંધર્વરાજ પુષ્પદંતે આ શિવ નિર્માલ્યને ઓળંગ્યું તો એની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. એની કથા તમારી આગળ હું વર્ણવું છું. ગંધર્વરાજ પુષ્પદંત એટલે ભગવાન શિવનો પરમ ઉપાસક, મહાદેવનો પરમ ભક્ત. અને ગંધર્વરાજ પુષ્પદંત કોઈ સમયે કાશી નરેશનો બગીચામાં પુષ્પો ખૂબ જુએ છે. કાશી નરેશ પણ ભગવાન મહાદેવનો પરમ ભક્ત છે, અને મહાદેવ માટે જ એની અનેક જાતના રંગબેરંગી પુષ્પોનો એક બગીચો બનાવ્યો છે. એની અંદર જેટલા પુષ્પો રોજ ખીલે એટલા માળીઓ ઉતારી અને રોજ કાશી નરેશની પૂજામાં આ પુષ્પો મોકલવામાં આવે છે. એક દિવસ ગંધર્વરાજ પુષ્પદંત, એની પાસે એવી શક્તિ છે કે અંતરિક્ષમાં જવાની શક્તિ છે. કોઈ ન દેખે એમ ગમે ત્યાં આવી શકે, ગમે ત્યાં જઈ શકે, આવી શક્તિ ગંધર્વરાજ પુષ્પદંત પાસે છે. એની આ પુષ્પનો બગીચો જોયો ને ગંધર્વરાજ પુષ્પદંતને આ પુષ્પ ચોરવાની ઈચ્છા થઈ કે અહીંથી હું લઈ મહાદેવની પૂજા કરવા માટે પુષ્પ લઈ જાઉં. અને રોજ પછી તો બગીચામાં આવી ગંધર્વરાજ પુષ્પદંત પુષ્પો ચોરી જાય છે. કાશી નરેશને રોજ પુષ્પો ઓછા પડવા લાગ્યા પૂજામાં, એટલે પૂછે કે આપણા બગીચામાં કેમ પુષ્પ ખીલતા નથી, કેમ ઓછા પડે છે?
એટલે કોઈએ કીધું કે મહારાજ પુષ્પો સાંજે તો ઘણી કડીઓ હોય છે, પણ સવારે કોઈ ચોરી જતું હોય, લઈ જતું હોય, પુષ્પો હોતા નથી. એટલે કાશી નરસે સૈન્ય પહેરો લગાડ્યું છે, પહેરો લગાવો, જે કોઈ ચોર હોય એને પકડી લો. એટલો બધી પહેરો સખત કર્યો છે. પણ એ છતાંય આની તો શક્તિ એવી છે, આવે છે રોજ, પણ એને કોઈ જોઈ ન શકે. અંતરિક્ષમાં જવાની શક્તિ છે, અદ્રશ્ય થવાની. એટલે પુષ્પ ચોરી જાય છે. બહુ ધ્યાન રાખજો, પૂજા માટે પુષ્પ લેવા હોય તો ચોરી ન કરવી. અને એક નિયમ છે, ક્યાંયથી આપણે પુષ્પ તોડાવાય ને તો જે બગીચાનો માલિક છે એની રજા લઈ પછી જ પુષ્પ ચૂંટવા જોઈએ. આપણે તો ઘણા સત્યનારાયણની કથા હોય તો બીજાની વાડી ખાલી કરી દે વગર પૂછે, વંડી ટપીને. નહીં, માળીને પૂછ્યા વિના પુષ્પ ચૂંટાય નહીં. આપણો અધિકાર નથી પુષ્પ લેવાનો. એને પૂછવું જોઈએ, એની આજ્ઞા લેવી જોઈએ. અરે ત્યાં સુધીની વાત છે, કોઈની જમીનમાં આપણે સત્કાર્ય કરવું હોય, આવું ભગીરથ કાર્ય કથા કરવી ને તો જમીનનો માલિક છે ને એની અનુમતિ લેવી જોઈએ. ભાઈ તારી જમીનમાં અમારે આવું સદકાર્ય કરવું છે, ભૂમિનો માલક છે. ભગવાન શિવજી તપસ્યા કરવા હિમાલયમાં જાય છે, હિમાલય મહારાજની આજ્ઞા લે છે કે તારા શિખર ઉપર મારે તપ કરવું છે, નકર સારી પૃથ્વી એની જ છે. એ છતાંય આ હિમાલયની ભૂમિ ગણાય છે. મહાદેવ આજ્ઞા લે છે કે મારે તપસ્યા કરવી છે. ટૂંકમાં કહું તો કોઈનું કાંઈ પૂછ્યા વિના ન લેવું, પૂછવું જોઈએ, એમની આજ્ઞા લેવી જોઈએ. આ ગંધર્વરાજ પુષ્પદંત રોજ પુષ્પો ચોરી જાય છે. કાશી નરેશને પુષ્પો ઓછા પડવા લાગ્યા, એટલો બધી પેરો લગાડ્યો છે, પણ અંતરિક્ષમાં જવા આવવાની જે શક્તિ છે, અદ્રશ્ય થવાની શક્તિ, એને કારણે ગંધર્વરાજ પકડાતા નથી. કાશી નરેશ થાય કોઈ શું કરવું, આ ચોરને પકડવો કેમ? એટલે નગરના વિદ્વાન પંડિત બ્રાહ્મણો હતા, એમને બોલાવ્યાને કીધું કે કોઈ મારા વાડીમાંથી પુષ્પો ચોરી જાય છે, બગીચામાંથી, ઉદ્યાનમાંથી. આ ચોરને પકડવો કેમ મળતું નથી. એટલે શિવ અનુરાગે એવા હોશિયાર વિદ્વાન બ્રાહ્મણો હતા, એણે કીધું કે એક કામ કરો રાજા, શું તમે મહાદેવનું રોજ પૂજન કરો છો? હા. એ પૂજનનું જે નિર્માલ્ય છે, એ જળ છે, પત્ર પુષ્પ છે ને મહાદેવના, હા, એ નિર્માલ્યને બગીચાને ફરતા વેરી દો. જે કોઈ માણસ આવશે એ આ નિર્માલ્યને જેવો ઓળંગશે એટલે એની શક્તિ ક્ષીણ થઈ જશે, આવવા જવાની, અને પકડાઈ જશે. અને બન્યું પણ એવું. ગંધર્વરાજ પુષ્પદંત આવ્યા, શિવ નિર્માલ્ય વેરેલું, જેવું શિવ નિર્માલ્યને ઓળંગા એટલે એની અંતરિક્ષમાં આવવા જવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. બધા પહેરેદારો જોવા લાગ્યા, તરત પકડી લીધા, કેદ કરી દીધા ગંધર્વરાજ પુષ્પદંતને. બ્રહ્માજી નારદને કહે કે આ તો પરમ શિવ ભક્ત હતા, પછી એણે ભગવાન શિવની ઉપાસના કરી છે, મહાદેવની, અને શિવ મહિમન સ્તોત્રની રચના, યા તો શિવ મહિમન સ્તોત્રના રચયિતા અને શિવ મહિમન સ્તોત્ર પણ ગંધર્વરાજ પુષ્પદંતે કેદમાં ગાયું છે, બોલ્યા છે. મહિમંતે પારમ પરમ વિદુષો. અને ભગવાન શિવજી ગંધર્વરાજ ઉપર પ્રસન્ન થાય છે. અને ગંધર્વરાજ કાશી નરેશના સ્વપ્નમાં જઈને મહાદેવજી કહે છે કે આ મારો પરમ ભક્ત છે, એને તું છોડી દે, અને છોડાવે છે મહાદેવ. વાત તો ઈ હું કરું છું કે શિવ નિર્માલ્યને ઓળંગવું નહીં કદાપી, તમારા પગમાં ન કચડાય. ભગવાન શિવના પત્ર પુષ્પ એની તકેદારી રાખવી, નહીતર શક્તિ ક્ષીણ થઈ જાય. નારદ મુનિ પિતામહ બ્રહ્માને કહે છે કે પિતામહ, તમે જે ગંધર્વરાજ પુષ્પદંતની કથા કહી, આ તો કીધું, અહીંયા મને એક શંકા જાય છે. બ્રહ્માજી કહે શું? હું કાંઈ પણ કથા વાત કરું એમાં કાંઈ ને કાંઈ તમે પ્રશ્ન તો કરો છો. નારદ મુનિ કહે હા પિતામહ, શું પૂછો? નારદજી કહે કે હે પિતામહ બ્રહ્મા, શંકા એ વાતની છે કે મહાદેવનો ભક્ત હોય કોઈ દી ચોરી ન કરે. ગંધર્વરાજ ચોરી શા માટે કરે? ભગવાન શિવનો ભક્ત કદાપી ચોરી ન કરે, કોઈનું લેવાની ઈચ્છા રાખે નહીં. મહાદેવનો ભક્ત જ ન હોય, અને જો હોય તો એ દોડ કરતો હોય, ભગત ન હોય. આ સત્ય કહું છું. બીજાને છેતરવાનું જે કામ કરે નહીં, મહાદેવનો ભક્ત જ ન હોય.
અને છેતરતો હોય તો એ મહાદેવનું ભક્ત હોવાનો દોડ કરે છે, માત્ર આડંબર છે. મહાદેવનો ભક્ત કોઈ દી કોઈને છેતરે નહીં, કોઈ દી કોઈનું ચોરે નહીં, કોઈ દી કોઈનું લે નહીં. મહાદેવ માલિકનું ભક્ત, એને જગતને હું છેતરવાની, જગત પાસેથી હું કમાવાનું, હું લઈ લેવાનું. અખિલ બ્રહ્માંડનો નાથ મહાદેવ છે. આ જગતમાં કોઈને કઈ આપનાર હોય તો મહાદેવ છે. એ તો આજ એવા ઘણા ભક્તો થઈ ગયા કે મહાદેવ ઉપર વિશ્વાસ નથી. કેવડાવે ભક્ત મહાદેવનો, એના ઉપર વિશ્વાસ નથી. આ જગતમાં બધાને કઈ નું કઈ આપનાર હોય તો મારો મહાદેવ છે. શિવ એવો દેવ છે. 1000 હાથવાળા ઉપર વિશ્વાસ નથી, 2 હાથવાળા પાસે હાથ લંબાવીને ઉભા હોય શિવના ભક્તો. હું આપી દે 2 હાથવાળા. મહાદેવ એવો દેવ છે, ચપટી ભભૂત में खजाना कुबेर का. કોઈ દિવસ નારદ મુનિ ભગવાન શિવને ત્યાં કૈલાસમાં ગયા, અને નારદ મુનિ થોડા ટીખડી સ્વભાવના, પણ અંતે નારદ મુનિ આ વિશ્વનું જગતનું કલ્યાણ કર્યું છે. અને દેવી પાર્વતીજીને કહે છે કે દેવી, મારે તમને એક વાત કરવી છે. દેવી કહે શું? બોલો ને મહામુનિ. દેવી આ લક્ષ્મીજીને કેટલો વૈભવ ભોગવે છે, અને એ પાછી મહાદેવની દેન છે. એણીએ જ આ વૈકુંઠ ને સ્વર્ગ જે કઈ આપ્યું મહાદેવે આપ્યું છે. અને દેવી તમારે કોઈ એકાદું પેન્ડલ સેટ એવું કાંઈ નહીં, સારું ઘરેણું? દેવી હોય તો સારું લાગે ને, બીજું કાંઈ નહીં. આ લક્ષ્મીજી સરસ્વતી આ કેટલો વૈભવ ભોગવે છે બધી બ્રહ્માણી. અને મહાદેવને કહું તો શું એટલું નો, 2-5 તોલા તો જાજુ નહીં તો. અને સ્ત્રી સ્વભાવ છે ને, તરત એમ થાય ખાચી વાત છે તમારા ભાઈ બીજા બધાને ઘણું દઈ લ્યો, ઘરમાં કોઈ દી ધ્યાન ન દે. આ સ્ત્રીનો એક સહજ સ્વભાવ છે. નારદ મુનિ આજ ભગવાન આવે ને એટલે વાત, તમે જાઓ. નારદ મુનિ જ્યાં ભગવાન શિવજી આવે, દેવીનું થોડું, અને એ તો કોપ ભવનમાં હોય તો ઘરના માણસ ઓળખી જાય કે આજ કંઈક ફેરફાર છે. ભગવાન શિવજીને એમ થયું કે દેવી કોપ ભવનમાં બહુ હોય બાપુ. અને સ્ત્રીની એક શૈલી એવી છે ને, સ્ત્રીઓની, બધાને નહીં પણ એનું ઈચ્છિત કામ કરાવી લે. કઈ રીતે કરાવી લે? ભગવાન શિવજી આવે, ભગવાન આવીને પેલું એમ પૂછ્યું કે આજે કોણ મહેમાનમાં કોઈ આવ્યું હતું? નારદજી આવ્યા હતા. ભગવાન બરાબર, અમે બરાબર. દેવી કહે છે પ્રભુ આજ મારે કંઈક તમારી પાસે માગવું છે. દેવી શું તમારી ઈચ્છા માગો? દેવીએ કીધું પ્રભુ આ લક્ષ્મીજીને કેટલો વૈભવ, મારે થોડા ઘરેણાં જાજુ ને, એકાદું પેન્ડલ સેટ ને હાર. પ્રભુ ક્યાંક બહાર જવું હોય તો સારું લાગે. ભગવાન શિવજી કહે સાચી વાત છે દેવી. મહાદેવજી ભભૂતિ એકાદ ચપટી લઈને દેવીને કીધું દેવી આ ભભૂતિ લ્યો તો જરા. ભગવાન આ રાખને શું કરવી? દેવી તમે કુબેર પાસે જાઓ અને જઈને કુબેરને એટલું કહેજો કે આ જે ભગવાને ભભૂતિ આપીને એના ભારોભાર ઘરેણા અમને આપો, એટલું સુવર્ણ આપો, દાગીના આપો. દેવી પાર્વતીજીને શરમ થઈ, ભભૂતિ લઈને ભગવાન કે એમનેમ ના લાવતા, આ ભભૂતિ દઈ અને એ કહેતા આવજો જેથી તમારા ઘરેણા પરત કરીને તેથી પાછી ભભૂતિ પાછી આપી દેજો મારી ભસ્મ. દેવી લક્ષ્મીજી કુબેર પાસે જાય છે. કહું
કુબેર પાસે ગયા અને કુબેરને કીધું કે કુબેર મહારાજ થોડા ઝવેરાત જોઈએ છે. અરે માં, તમારે જોતા હોય, પૂછવાનું હોય, લઈ જાઓ. પણ પાર્વતી માતાજી કહે છે કે એ કુબેર મહારાજ, ભગવાને એમ કહ્યું છે કે આ ભસ્મના વજનમાં જ, વધારે નહીં. આ ભસ્મના વજનમાં જ ઘરેણા જોઈએ છે, તોલી નાખજો. અને કુબેર મહારાજ કંઈક માં તોરવા નથી, ભસ્મના બદલામાં તમે ઘરેણા લઈ જાઓ. એ છતાંય જોખવાનું કરે છે. ત્રાજવામાં એક ત્રાજામાં ભસ્મ મૂકી, થોડી ચપટી એક અને મૂકા ઘરેણા, પણ એ ત્રાજવું નથી ઉપડતું ભસ્મ વાળું. દેવીને એમ થયું કે હવે ના ઉપડે તો કાંઈ નહીં, બસ એટલા ઘણા લાવો ઘરેણા. લઈને દેવી ભગવાન પાસે જાય છે. આ બાજુ નારદ મુનિ પહોંચ્યા કુબેર પાસે. કુબેરને કહ્યું કે આ શું ભસ્મ? કુબેર, તારા ખજાનામાં ભસ્મ છાંટી દે, અખૂટ ભંડાર થઈ જાય, કોઈ દી કાંઈ ઘટે જ નહીં. કુબેરે ભસ્મ છાંટી દીધી. માતાજી આવ્યા ઘરેણા લઈને. હા, માતાજીને એમ થયું કે હવે મારે ઘરેણા નથી જોતા. મહાદેવની ભસ્મની આવડી કિંમત, આ કુબેરનો ખજાનો ઠેલવો તો આ ભસ્મ ન ઉપડી. માતાજી એમને પાછા આવે છે. ભગવાન શિવજી કહે દેવી ઘરેણા ન લાવ્યા. દેવીને ભસ્મની કિંમત સમજાઈ ગઈ કે દેવી કે મારે હવે ઘરેણા જોતા નથી. ભગવાન શિવજી કહે પણ પેલી તો ભસ્મ એ પાછી લઈ આવો, ત્યાં મૂકીને આવ્યા. અને આવે છે કુબેરને કહે ભસ્મ. કુબેર કે એ તો માં છાંટી દીધી ને બધે. અને દાદ બાપુએ લખ્યું છે, બખાન ક્યાં કરું તેરી લાખો કી ઢેર. बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में खजाना कुबेर का. बखान क्या करूं मैं, बखान क्या करूं मैं, बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का. कहदार एक बार मुझको निहार तो, कहदार एक बार मुझको निहार तो, आयो चरण तिहारे प्रभु तार तार तो, कैलाश प्रभु कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तो, तार तार. नमो बार बार हूँ, नमो बार बार हूँ, जय हो. नमो बार बार हूँ, बार बार हूँ. आयो शरण तिहारे बोले तार तार तो, आयो शरण तिहारे बोले तार तार तो. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार. आयो शरण तिहारे हार तार तो, आयो शरण तिहारे बोले. महादेव चपटी बबूत में खजाना कुबेर का, बखान क्या करूं तेरी राखों के ढेर का. तारी राखोना ઢગલાના વખાણ હું કરું. એક ચપટી ભભૂતમાં તો કુબેરનો ખજાનો આખો સમાઈ ગયો. વાત એ કરું છું જેને ઈશ્વરે વાણી આપી છે, મહાદેવની ભક્તિ, મહાદેવનું જ્ઞાન આપ્યું છે. અને એ બે હાથવાળા માણસ પાસે જો એની કિંમત કરીને એને વેચતો હોય ને, તો જેમ દેવી પાર્વતીજી ભસ્મની એક ચપટી લઈને કુબેરને ગયા ને, એવું છે. એને વિશ્વાસ નથી મહાદેવ ઉપર.
1000 હાથવાળા ઉપર વિશ્વાસ નથી એટલે માગે છે. અને પાછો કેવડાવે કે હું શિવ અનુરાગી, શિવ ભક્ત. નારદ મુનિ કહે છે કે મને સંશય એ થાય કે મહાદેવનો ભક્ત હોય, ચોર ન હોય તો આ ગંધર્વરાજ પુષ્પદંતે ચોરી શા માટે કરી? એનું કારણ શું? બ્રહ્માજી નારદને કહે કે નારદ, તમે સાચી વાત પૂછી, જેથી કરીને શંકાનું સમાધાન થઈ જાય. અને બહુ ધ્યાન રાખજો, કોઈને કોઈ છેતરનારો, વિશ્વાસઘાત કરનારો, ચોરી કરનારો એમ કહે કે હું મહાદેવનો ભક્ત છું ને, ખોટી વાત છે, હોય જ ન શકે. એનો આડંબર છે. બ્રહ્માજી નારદને કહે કે હે નારદ, આ ગંધર્વરાજ પુષ્પદંતને પૂર્વજન્મની વાત તારી આગળ હું વર્ણવું છું. પૂર્વજન્મમાં આ ગંધર્વરાજ પુષ્પદંત ભગવાન શિવનો ગણ હતો અને એનું નામ હતું પ્રસાદ વિતક. પોતાની પત્ની જયાની સાથે ભગવાન શિવની નજીક રહે છે, મહાદેવનો ગણ છે. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, એક દિવસ એ કૈલાસની ગિરિકંદરામાં ભગવાન શિવ અને શિવા બેઠા છે. આજ ભગવાન પ્રસન્ન ચિત્ત એવા છે. દાંપત્ય જીવનની અંદર પ્રસન્નતા હોવી જોઈએ. જેવી મહાદેવની પ્રસન્નતા છે ને, એવી પ્રસન્નતા હોવી જોઈએ. ભગવાન શિવજી દેવી પાર્વતીજીને કહે છે કે દેવી, આજ મારે તમને કાંઈક એકાદી વાર્તા કરવી છે. દેવી કહે પ્રભુ હા, એવી કોઈ વાત કહો. દેવીએ શરત કરી, પ્રભુ તમારે મને કોઈ વાત કે કોઈ કથા કેવી હોય તો શરત એ છે કે પ્રભુ એ કથા કોઈએ પૂર્વે સાંભળી ન હોય કે કોઈએ કઈ ન હોય, એવી કથા જો કેવી હોય તો નવી જ વાત કહેવાની. પીટી પીટાઈ જૂની વાર્તાઓ નહીં, જૂની કથા નહીં. એટલે મહાદેવજીએ કોલ કર્યો દેવી પાર્વતીને, કાંઈ વાંધો નહીં દેવી, હું તમને એવી કથા કહું છું કે જે કથા કોઈથી કોઈએ સાંભળી ન હોય, એ વાર્તા કોઈએ કીધી ન હોય, એવી વાર્તા કહું છું. અને દેવી પ્રસન્ન થયા અને ભગવાન શિવજી એને એક વાર્તા કરે છે, કથા કરે છે. હવે આ પતિ પત્નીનો સંવાદ છે. પેલો પ્રસાદ વિતક નામનો ગણ હતો ને, એ કંદરાની જે દિવાલ હતી ને, એ દિવાલે કાન રાખીને સાંભળે છે. ભગવાન શિવજી જે વાર્તા કરે છે, જે કથા કરે છે, પૂરી કથા સાંભળી. બહુ ધ્યાન રાખજો, આમ દિવાલે કાન રાખીને કોઈની કઈ વાતો સાંભળવી નહીં. બીજું, કલાકાર મિત્રોને કહું છું, કોઈથી કોઈના શબ્દની ચોરી ન કરવી. પાપ લાગે, એનાથી મોટું કોઈ પાપ નથી. કોઈ કવિના શબ્દ છે, એના શબ્દમાં તમે ફેરફાર ન કરી શકો. એમાં એનું પ્રાણ, લોહી રેડવું હોય છે. નામાચરણોમાં કોઈથી ફેરફાર ન કરવો. વાણીનો દોષ લાગે આ બધો. વાત એ કરું છું, કોઈની ચોરીને વાત ન સાંભળવી. અને જે કઈ વાત સાંભળી હોય કદાપી, તો એનો નામ જોગ કેવું કે આ વાત ફલાણી વ્યક્તિ મને કીધી અને એ વાત તમારી આગળ કરું છું, પોતાના નામે ચડાવવીને. ઘણાને એવી આદત હોય છે, આગાહી બીજો કરીને પોતાના નામથી કરે. વરસાદ કાલે મને થોડુંક એવું દેખાય કે તને શું દેખાય, તું મોબાઈલમાં કાલ જોતો હતો કે આ અશોકભાઈ પટેલની આગાહી છે, અને તું મને કે આજ બાર સૂતો હતો ને તો વાદળામાં એવું દેખાડું, તને કાંઈ ન દેખાય. હું તો સવારે ઉઠે શું દેખાય? ખોટો હું ભાઈ. વાત એ કરું, કોઈની વાતની ચોરી કરીને ક્યાંય રજૂ ન કરવી, પોતાના નામે ન ચડાવવું કાંઈ. ચૂંટણી વખતે ઓપિનિયન પોલ સાંભળીને પછી બસ સ્ટેન્ડ આમ જ થવાનું. લે તને ખબર પડી ગઈ કે એવું કાંઈ ન થાય. વાત એ કરું, કોઈની વાત ચોરી ન કરવી. જેના છે, જ્યાંથી સાંભળ્યું છે, જેવું છે તેવું કયો, છૂટછાટ.
પ્રસાદ વિતક મહાદેવ જે કથા કરે, જે વાત કરે, જે વાર્તા કરે, કાન દઈને સાંભળે છે. દેવી પ્રસન્ન થયા છે પાર્વતી ભગવાન મહાદેવ પાસેથી કથા સાંભળીને. પ્રસાદ વિતક ગણ સાંજે પોતાની પત્ની પાસે બેઠો છે અને પોતાની પત્નીને કંઈક આજ તે કોઈ દી ન સાંભળ્યું ને એવી વાત કરું. પોતાની પત્નીને જયાને તે કોઈ દી સાંભળી નહીં હોય, જે વાત કોઈએ કરી ન હોય એવી કથા કરું. મહાદેવજીએ જે વિસ્તૃત વાત, જે કથા દેવી પાર્વતીને કરી હતી એ કથા ચોરીને ગયો છે સાંભળીને પોતાની પત્નીને કહી છે. જયાએ સાંભળી અને સ્ત્રીનો તો સહજ સ્વભાવ હોય ને, એટલે જ શિવ મહાપુરાણની અંદર પતિવ્રતા ધર્મની જે વાતો છે ને એમાં કીધું છે કે પોતાના પતિની કોઈ ગુપ્ત વાત હોય ને ક્યારેય કોઈને બહાર ન કહેવી. પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની ગુપ્ત વાત હોય, જે કાંઈ કીધું હોય એ બીજાની આગળ કોઈ દી વર્ણન ન કરવું, આવું શિવ મહાપુરાણમાં વર્ણન છે. પણ સ્ત્રીનો સહજ સ્વભાવ કીધા વિના રહેવાય. કંઈક નવું આવે એટલે તો તરત સવારે માતાજી પાર્વતી પાસે જ જયા ગઈ. માં આજ મારે તમને એક વાત કરીને એ તમે કોઈ દી ન સાંભળી હોય. જયા કહે. પાર્વતી કે એમ? હા. અને જે ભગવાન શિવજી વાત કરી હતી, જયાએ વાત કીધી ને માતાજીને એમ થયું કે મહાદેવજી મારી આગળ ખોટું બોલે છે. દેવી પાર્વતીએ સાંભળી. પાર્વતીને એ છતાં એમ થયું કે મહાદેવજીને કાંઈ કહેવું નથી. બીજા દિવસે દેવી પાર્વતી આવી જ માગણી કરી, ભગવાન શિવ કોઈ દી ન સાંભળ્યું હોય એવી કથા આજ પણ તમે કહો. ભગવાન શિવજીએ ફરી કથા કીધી, ફરી પેલા પ્રસાદ વિતક સાંભળી, ફરી પોતાની પત્નીને કીધી અને જયાથી ન રહેવાનું પાછી માં પાર્વતી પાસે ગઈ કે આજ પણ એવી કથા કહું, કોઈ દી ન સાંભળી હોય એવી. અને દેવી પાર્વતીને ક્રોધ ચડ્યો છે. મહાદેવ તમે અસત્ય વધો છો, ખોટું બોલું છો. ભગવાન શિવજીને કહે છે. મહાદેવજી કહે દેવી મારા વચન ઉપર તમને વિશ્વાસ નહીં, કોઈ દી અસત્ય બોલું નહીં, હું સત્યનો દેવ. જે વાત કરી કોઈએ સાંભળી જ ન હોય એ વાત તમારી આગળ હું વર્ણવું છું. દેવી કહે નહીં પ્રભુ, બહારની વાત તો નહીં, પણ જે તમે વાતો કરો છો ને એ અહીં આપણે કૈલાસમાં રે એ માણસો નહીં ખબર છે કે જયા નામની સખી પેલી કોણ? જયાને બોલાવે છે. આ તને કોણીએ કીધું? પાર્વતીજી. મને મારા પતિએ કરી. પ્રસાદ વિતકને બોલાવાયો. આ વાત તે ક્યાંથી સાંભળી? સાચું બોલ. પ્રસાદ વિતક કહે કે માં તમે ભગવાન શિવ અને તમે જ્યારે સંવાદ કરતા અને વાર્તા કરતા હતા, આ વાતને હું ચોરીને સાંભળતો ને મારી પત્નીને મેં કીધી છે. અને દેવીને ક્રોધ ચડ્યો છે. દેવીએ કીધું છે જા, હું તને શ્રાપ આપું છું, તું મૃત્યુલોકમાં જા અને તું ચોરીમાં પકડાઈશ, ચોર બન. અને પ્રસાદ વિતક ધ્રુજવા લાગ્યો. માં કૈલાસમાં વસું છું, માં મને ચોર એક બનાવો છું. માએ કીધું કે જા, તું ગણ રહેવાને લાયક નથી, ગંધર્વમાં તારો જન્મ થાય, ચોર બન. ભગવાન શિવજીને ખબર પડ્યા છે. શિવજીને બે હાથ જોડીને પ્રસાદ વિતક પ્રાર્થના કરે, પ્રભુ માએ મને ચોર બનવા, કારણ કે ચોરી કરીને તું ચોર બનીને રહેજે, આવો શ્રાપ મળ્યો. ગંધર્વરાજ પુષ્પદંતજી પૂર્વજન્મનો પ્રસાદ વિતક ભગવાન શિવજીને કહે છે પ્રભુ શ્રાપમાંથી મારો ઉદ્ધાર કરો. મહાદેવજીએ કીધું કાંઈ વાંધો નહીં, તે ભૂલ કરી. મહાદેવ તો કરુણાનો દેવ, કોઈ સ્તુતિ કરે એટલે મહાદેવજી તરત રીઝાઈ જાય. ભગવાન શિવજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, પણ જે દિવસ તું ચોરીમાં પકડાઈશ ને તે દિવસ મારું આરાધન કરીશ, હું તને બંધનમાંથી મુક્ત કરાવીશ, આવું વચન આપ્યું. અને એ પૂર્વજન્મનો પ્રસાદ વિતક ગંધર્વરાજ પુષ્પદંત ભગવાન શિવનો ભક્ત હોવા થઈને ચોરી કરે છે. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, નહીતર ભગવાનનો ભક્ત કોઈ દી ચોરી ન કરે. આ તો શ્રાપ હતો. એટલે વાત એ કરું છું કે શિવ નિર્માલ્યને ઓળંગવું. ભગવાન શિવના લિંગને ટચ થયેલી વસ્તુ ક્યારેય લેવી નહીં. એના માટે અધિકાર આપ્યા છે. બ્રાહ્મણે ઉંબર સુધી લેવું જોઈએ, ઉંબરની અંદર બ્રાહ્મણે ન લેવું જોઈએ, અને ઉંબરની અંદર દશનામ અતીત સંન્યાસી સાધુનો અધિકાર છે, બાકી કોઈનો અધિકાર નથી. મહાદેવની પૂજા ઉતારવાનો અધિકાર પુષ્પ ભલે બ્રાહ્મણો પૂજા કરે,
દરેક પૂજા કરે, ભગવાન શિવની પૂજા ઉતારવાનો અધિકાર માત્ર ને માત્ર દશનામ સાધુનો છે. અને ક્યાંય શિવાલય દેવાલય શિવાલય હોય કે દશનામ સાધુને પૂજારી તરીકે રાખવા જ જોઈએ, એમનો અધિકાર છે. એના સિવાય મહાદેવની પૂજા કોઈ ન ઉતારી શકે. અને જે માણસો ભગવાન શિવની પૂજા ઉતારે છે તેને દોષ લાગે છે ઉતારવાનો. ચડાવી બધા હકે છે, મહાદેવની પૂજા ઉતારાય નહીં. પણ એ છતાંય ઘણી વખત એમ બને કે ત્યાં દશનામ અતીત સાધુ ન હોય, યાને તપોધન સાધુ ન હોય. શિવ મહાપુરાણની અંદર વર્ણન છે. તો પૂજા ઉતારવી હોય તો શું કરવું જોઈએ? તો કહ્યું છે કે વડના પાનથી ઉતારી લેવી, અથવા તો જળથી, જળની ઝાલક મારી પાણીથી ઉતારવી. બાકી હાથે પૂજા ન ઉતારવી, નહીંતર દોષ લાગે. ધ્યાન રાખજો. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ભગવાન શિવનું નૈવેદ્ય અવશ્ય દરેક મનુષ્યએ આરોગવું જોઈએ. અને ભગવાન શિવનો પ્રસાદ આવે એટલે માથે ચડાવી તુરત જ પ્રસાદને લેવો જોઈએ, ગ્રહણ કરવો જોઈએ. આ રીતે માથે ચડાવીને લેવાય. ઘણા બધી લઈને પછી માથે હાથ જવા દે. પછી શું હોય તારા હાથમાં ભાઈ? પ્રસાદ લઈ લે પછી ખાલી હાથ આમ જવા દે. ખાલી હાથમાં શું હોય? મહાદેવનો પ્રસાદ પ્રથમ મસ્તકે ચડાવવો જોઈએ. મહાદેવનો કોઈ પણ દેવી દેવતાનો કહું તો પ્રસાદને પેલા આંખે અડાડી મસ્તકે ચડાવી પછી ગ્રહણ કરવો જોઈએ. ઘણા માણસોનું જોતો હોય પ્રસાદ લઈને પછી ખાલી હાથ, પછી તારા હાથમાં હોય હું તો તું લૂછવાનું કામ કરે માથા ઉપર. ઘી વાળો પ્રસાદ હોય તો શિવ નૈવેદ્ય અવશ્ય ગ્રહણ કરો. મારા મહાદેવ નો પ્રસાદ બ્રહ્માજી નારદને કહે છે, ગમે એવા તમે કામમાં હોય અને કોઈ તમને એમ કહે કે લો મહાદેવનો પ્રસાદ છે, તો જે માણસ એમ કહે કે હમણાં હું કામમાં છું, હમણાં મૂકી દઉં, પછી લઈ લઈશ, આમ કહે ને એને દોષ લાગે. મહાદેવનો પ્રસાદ લેવા કોઈ દી ઢીલ ન કરવી. તમે ગમે એવું વ્રત રહ્યા હોય, ભગવાન શિવનો રુદ્રી મહાદેવનો પ્રસાદ લેવાથી તમારું વ્રત ભંગ નથી થતું. વ્રત રહ્યા હોય તો પણ મહાદેવનો પ્રસાદ આરોગી લેવો. મહિમાવંત છે. પ્રસાદ આરોગ. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, જે મનુષ્ય ભગવાન મહાદેવના શિવાલયમાં દીપમાળાઓ પ્રગટાવે છે, જે મનુષ્ય મહાદેવના મંદિરમાં રુદ્રી પ્રસાદ ધરાવે છે, એને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને બહુ ધ્યાન રાખજો, હમણાં મેં જે કુબેરની વાત કરી ને, એ કુબેરે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણનો દીકરો હતો. પણ મહાદેવની કૃપાથી એ અલકાપુરીનો રાજા બની ગયો. એણે માત્ર ને માત્ર ભગવાન શિવને નૈવેદ્ય ધરાવ્યું, મહાદેવના દીપ પ્રગટાવ્યા છે, અને એને કારણે અલકાપુરીનો રાજા બન્યો. અલકાપુરીનો રાજા તો શું, ભગવાન શિવે પોતાનો મિત્ર બનાવ્યો છે કુબેરને. મિત્રતાનો દરજ્જો આપ્યો. મહાદેવ આવો દેવ છે. નારદજી પિતામહ બ્રહ્માને કહે કે હે દાદા, આ બ્રાહ્મણ અલકાપુરીનો રાજા કેવી રીતે બન્યો? ભગવાન શિવજી એને એવું તે વરદાન કેમ આપ્યું? શા માટે આપ્યું? કેમ પ્રસન્ન થયા? આ સર્વ કથા મારે સાંભળવી છે. બ્રહ્માજી નારદને કહે કે હે નારદ, ધન્ય છે તને, જેથી કરીને તને શિવ કથા સાંભળતા તૃપ્તિ નથી થતી. સાચો ભક્ત છે તું. તારી આગળ આ ગુણનિધિની કથાનું વર્ણન કરું, પણ એ પૂર્વે થોડું મહાદેવને આપણે યાદ કરીએ. ભોળિયા ભોળિયા હો ભોળિયા,
संगे भूत टोलिया। भोड़िया हो भोड़िया संगे भूत टोलिया। जो जे ना जाई मारी लाज भोड़िया। जो जे न जाय मारी लाज भोड़िया। जो जे ना जाई मारी लाज भोड़िया। अरे जो जे न जाय मारी लाज भोड़िया। भोड़िया हो भोड़िया संग भूत टोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। हे महादेव। विश्व विभूति अंगे बभूति। विश्व विभूति अंगे बभूति। विश्व विभूति अंगे बभूति। भक्तों ना कारण हार भोड़िया। भक्तों ना तारण हार भोड़िया। अरे भक्तों ना तारण हार भोड़िया। भक्तों ना तारण हार भोड़िया। भोड़िया हो भोड़िया संग भूत टोड़िया। भोड़िया हो भोड़िया संग भूत टोड़िया। भोड़िया हो भोड़िया संग भूत टोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। जो जे ना जाय मारी लाज भोड़िया। जो जे ना जाय मारी लाज भोड़िया। अरे जो जे ना जाय मारी लाज भोड़िया। जो जे ना जाय मारी लाज भोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। भोड़िया हो भोड़िया संग भूत टोड़िया। हे महादेव। भांगना छो भोगी सदा शिव जोगी। 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 जेल चालन हार भोड़िया। जेल पचावन हार भोड़िया। तेरा पचावन हार भोड़िया। तेरा पचावन हार भोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। भोड़िया संगे भूत टोड़िया। भोड़िया हो भोड़िया संगे भूत टोड़िया। अरे जो जे ना जाय मारी लाज भोड़िया। जो जे ना जाय मारी लाज भोड़िया। अरे जो जे ना जाय मारी लाज भोड़िया। जो जे ना जाय
રુદ્ર માળા સંગે દક્ષ બાળા કંઠે રુદ્ર માળા ને સંગે દક્ષ બાળા કંઠે રુદ્ર માળા ને સંગે દક્ષ બાળા શિરાયુ પર ગંગાની ધાર બોલિયા શિર ઉપર ગંગાની ધાર ભોળિયા શિર પર ગંગાની ધાર બોલિયા શિર પર ગંગાની ધાર ભોળિયા ભોળિયા હો બોલિયા સંગે ભૂત ટોળિયા ભોળિયા ભોળિયા સંગ ભૂત ટોળિયા ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા ભોળિયા ભોળિયા સંગ ભૂત ટોળિયા એ જોજો ના જાય મારી લાજ ભોળિયા જોજો ના જાય મારી લાજ ભોળિયા અરે જોજો ના જાય મારી લાજ ભોળિયા જોજો ના જાય મારી લાજ ભોળિયા ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા ભોળિયા હો ભોળિયા સંગ ભૂત ટોળિયા હર 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 મહાદેવ હર રાજે હર 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 અસુરોને માર્યા દેવોને ઉગાર્યા અસુરોને માર્યા દેવોને ઉગાર્યા અસુરોને માર્યા દેવોને ઉગાર્યા અસુરોને માર્યા દેવોને ઉગાર્યા ભક્તોની લાજ તારે હાથ બોળિયા ભક્તોની લાજ તારે હાથ ભોળિયા અરે ભક્તોને ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા 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 અરે જોજો ના જાય મારી લાજ ભોળિયા જોજો ના જાય મારી લાજ ભોળિયા અરે જોજો ના જાય મારી લાજ ભોળિયા જોજો ના જાય મારી લાજ ભોળિયા અરે ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા આભૂષણ એને ભોરીંગનાર શોભતા આભૂષણ એને ભોરીંગનાર શોભતા આભૂષણ એને ભોરીંગનાર શોભતા આભૂષણ એને ભોરીંગનાર શોભતા એને કીધી ચમસાને પથારી જોયા રે જોયા જોગી રે ભોળાનાથ દેશધારીને જોયા જોગી રે ભોળાનાથ વેશધારી 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 રે જોયા જોગી
ભોળાનાથ વેશધારી 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 રે જોયા જોગી રે ભોળાનાથ વેશધારી ઓ ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા ભોળિયા હો ભોળિયા સંગે ભૂત ટોળિયા અરે જોજો ના જાય મારી લાજ ભોળિયા જોજો ના જાય મારી લાજ ભોળિયા અરે જોજો ના જાય
तारी एक एक पड़ जाए लाखनी, तारी एक एक पड़ जाए लाखनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी। तारी एक एक पड़ जाए लाखनी, तारी एक एक पड़ जाए लाखनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी। खाली आईवा खाली जासो, आया खाली जासो, खाली आईवा खाली जासो, खाली आया खाली जासो, माथे શું લાવ્યા લઈ જાશો, हाथे सुलाया लई जासो, માથે શું લાવ્યા લઈ જાશો, हाथे सुलाया लई जासो। जीवन धन्य रे बनाવો ભક્તિ ભાવથી, તું તો મારા રે જપીલે ભોળા નાથની, तू तो मारा रे जपीले भोला नाथनी, તું તો મારા રે જપીલે ભોળા નાથની, तू तो मारा रे जपीले भोला नाथनी। એ તારી એક એક પડ જાય લાખની, તું તો મારા રે જપીલે ભોળા નાથની, तू तो मारा रे जपीले भोला नाथनी। જય મહાદેવ, હર મહાદેવ। હર 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 હર। झूठा जना झूठा खेल, मनवा मारो तारू में, मनवा तारू मारू में, मनवा तारू मारू में, मनवा तारू मारू में, मनवा तारू मारू में। जीवन धन्य रे बनाવો प्रभु नाम थी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोलिया नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी। तारी एक एक पड़ जाए नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी, तू तो मारा रे जपीले भोला नाथनी। भोड़ो भांग नो पीनारो, भाग नो किनारो, ઘોડો મસ્તી મારે નારો, घोड़ो मस्ती मारे नारो, ઘોડો मस्ती मारे नारो, घोड़ो मस्ती मारे नारो। મારા દુઃખને હરનારો, मारा दुख ने हरनारो, મારા દુઃખને હરનારો, मारा दुख ने हरनारो। ઘોડો ડાક ડમરૂ વાળો, घोड़ो डाक डमरू वाड़ो, डाक डमरू वाड़ो। શિખર કૈલાસે તું વસનારો, બાલચંદ્ર ધરનારો, शिखर कैलासे तू वसनारो, बालचंद्र धरनारो। શિખર કૈલાસે तू वसनारो, બાલચંદ્ર ધરનારો, शिखर कैलासे तू वसनारो, बालचंद्र धरनारो। પાપી તારણ જગત ઉદાહરણ ગંગાનો ધરનારો, ઘોડો भागनो किनारो, घोड़ो मस्ती मारे, घोड़ो मस्ती मारे नारो, घोड़ो मस्ती मां रमनारो, घोड़ो मस्ती मारे नारो। શિવ સમાન દાતાર નહીં, વિપત વિદારણ અબલ જા મોરી રાખ્યો
दिन वो बोले भंडारी, एक दिन वो बोले भंडारी बनकर विध की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। अरे एक दिन वो बोले भंडारी बनकर विध की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। अरे पार्वती जी मन्ना मन्ना के हारी त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। कोई न जाने इस राज में, अरे ऐसा सजा दे मुझको कोई न जाने इस राज में। होए होए सहेली है ये तो मेरी, ऐसा बताना ब्रिजराज को। अरे लगा के गजरा बांध के साड़ी, लगा के गजरा बांध के साड़ी चार तले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। एक दिन वो बोले गोकुल में आ